જય હિન્દ મારા યુવાનો, સ્વાગત છે આપ સૌનું માનસ એકેડમીના યુટ્યુબ ચેનલ ઉપર। યુવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખાસ કરીને ટીડીઓ અને ક્લાસ 3 પરીક્ષાઓ માટે જે લોક પ્રશાસનનો ઓબ્જેક્ટિવ પર્સપેક્ટિવથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એના આજે આ ત્રીજા વિડીયોમાં આપણે લોક પ્રશાસન વિષયની ઉત્ક્રાંતિને ભણવા સમજવાની કોશિશ કરીશું। ખાસ ધ્યાનમાં રાખજો, લોક પ્રશાસન વિષયની ઉત્ક્રાંતિ છે એક સ્વતંત્ર વિષયના રૂપમાં માનવ સમાજમાં લોક પ્રશાસન વિષયનો વિકાસ કઈ રીતના થયો, કયા ઉતાર ચઢાવ આવ્યા છે, એની સમગ્ર પ્રક્રિયાનો અભ્યાસ કરવો એને લોક પ્રશાસનની આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ। લોક પ્રશાસનની આ ઉત્ક્રાંતિમાં આપણે લોક પ્રશાસન વિષયના વિકાસમાં આવેલી ચડ ઉતર, રજૂ થયેલા વિચારો, થયેલી પ્રગતિ એ વિશે આપણે સમજ પ્રાપ્ત કરીશું। મારા યુવાનો, એક ચીજ સમજો કે ભાઈ લોક પ્રશાસન ક્યારથી છે માનવ જીવનમાં, તો કે આપણે એવો જવાબ આપી શકીએ કે લોક પ્રશાસન જ્યારથી રાજ્ય વ્યવસ્થાનો જન્મ થયો માનવ સમાજમાં ત્યારથી છે। દેટ મીન્સ હજારો વર્ષોથી છે। હું એક એક્ઝામ્પલ આપું કે હડપ્પા સભ્યતાની અંતર્ગત જે ગટર વ્યવસ્થા, નગર વ્યવસ્થા જે સિસ્ટમેટિક આયોજિત દેખાઈ રહી છે એના મૂળમાંય ક્યાંક લોક પ્રશાસનની વ્યવસ્થા, સિવિલ સેવા કાર્યરત રહી હશે ત્યારે જ શક્ય બને। આપણા વૈદિક સાહિત્યમાં, વૈદિક યુગમાં રત્નીન શબ્દ મળી આવે છે। આ રત્નીન શબ્દ શું બતાવે છે તો કે એ સમયની જે પ્રશાસનિક વ્યવસ્થાના ઓફિસર્સ અથવા મિનિસ્ટર્સ છે એને બતાવે છે। તો એ સંદર્ભમાં આપણે એવું માની શકીએ કે લોક પ્રશાસન વિષય એટલો જ જૂનો છે જેટલી જૂની આપણે કહી શકીએ રાજ્ય વ્યવસ્થા છે। પરંતુ અભ્યાસના એક વિષયના રૂપમાં લોક પ્રશાસન એક નવો વિષય છે। મારા યુવાનો, એક સ્વતંત્ર વિષયના રૂપમાં લોક પ્રશાસનનો પ્રારંભ, લોક પ્રશાસનનો જન્મ 1887 1887થી માનવામાં આવે છે। અને એ પહેલા એટલે કે 1887 પહેલા લોક પ્રશાસન વિષયનો અભ્યાસ રાજ્યશાસ્ત્ર હેઠળ જ થતો હતો। લોક પ્રશાસન પોતાનામાં અલગ અને સ્વતંત્ર વિષય ન હતો। તો અહીંયા આપણે પ્રાચીન યુગથી લઈ અને આધુનિક યુગ સુધી લોક પ્રશાસનના વિકાસની પ્રક્રિયા, ઉત્ક્રાંતિની પ્રક્રિયાને સમજવાના ક્રમમાં આપણે સૌથી પહેલા પ્રાચીન યુગનું સમજીશું કે એક સામાજિક શાસ્ત્ર તરીકે લોક પ્રશાસન પ્રમાણમાં નૂતન છે। નૂતન છે દેટ મીન્સ નવું છે। દેટ મીન્સ મેં કીધું 1887 પછીની વાત છે કે એક સ્વતંત્ર વિષય છે। જ્યારે એક પ્રવૃત્તિ તરીકે, એક એક્ટિવિટી, એક પ્રેક્ટિકલ લાઈફની જરૂરિયાત તરીકે લોક પ્રશાસન અતિ પ્રાચીન છે। એ અર્થમાં તેનો ઉદ્ભવ રાજ્યના ઉદ્ભવ સાથે જ થયો છે એવું કહી શકાય। ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના મોહેન્જો-દડો અને હડપ્પાના સીધા, પહોળા અને કાટખૂણે કાપતા રસ્તા, જાહેર સ્નાનાગારો તથા ભૂગર્ભ ગટરની રચના વગેરે જેવી બાબતો તે સમયના લોક પ્રશાસનની પ્રવૃત્તિ પાછળ થયેલા ચિંતનની જ એક ઝાંખી કરાવે છે। પ્રાચીન વિશ્વમાં લોક પ્રશાસન ઉપર થયેલા ચિંતનની અગત્યની કૃતિઓ, જેટલા પણ ગ્રંથો લખાયા આપણે પરિચિત જ છીએ। આપણા પોતાના કૌટિલ્ય સાહેબ, કૌટિલ્ય લિખિત અર્થશાસ્ત્ર, આ આપણને પૂછાઈ શકે એવી પૂરી શક્યતા છે। પ્લેટો લિખિત રિપબ્લિક, એરિસ્ટોટલ લિખિત પોલિટિક્સ અને મેકિયાવલી, આ 13મી 14મી સદીમાં યુરોપમાંથી આ મેકિયાવલી લિખિત પ્રિન્સ વગેરેનો સમાવેશ થાય છે। મતલબ આપણે પ્રાચીન યુગમાં લોક પ્રશાસનના ચિંતન ઉપર જ્યારે તૈયારી કરવા માંગીએ તો આપણે આ 4 પુસ્તક યાદ રાખવાની છે। આ 4, અગર એ લોકો પ્રાચીન યુગથી કોઈ પુસ્તક ઉપર પ્રશ્ન પૂછવાનું નક્કી કરે તો 99% શક્યતા છે કે આ 4માંથી કોઈ એક પુસ્તક આપણને પૂછાઈ શકે। વૈશ્વિક સ્તરે ઉત્ક્રાંતિના સંદર્ભમાં પ્રાચીન યુગ પછી આધુનિક યુગમાં પ્રગતિ ક્યારથી કેવી શરૂ થઈ, એ પ્રગતિનો જે સંબંધ છે એ જર્મન, ઓસ્ટ્રિયા, USA અને ફ્રાન્સ સાથે જોડાયેલો છે। એ ત્રણેય દેશોમાં 18મી 19મી સદીમાં કઈ પ્રવૃત્તિ થઈ એનો પણ આપણે એના વિકાસ ક્રમમાં, ઉત્ક્રાંતિમાં અભ્યાસ કરીશું। 18મી સદીમાં જર્મની અને ઓસ્ટ્રિયામાં જ્યોર્જ ઝિન્કીના નેતૃત્વમાં કેમ્બ્રલિસ્ટ દળે, એક પાર્ટી હતી કેમ્બ્રલિસ્ટ પાર્ટી, કેમ્બ્રલિસ્ટ દળે જાહેર વહીવટ એટલે લોક પ્રશાસન, મારા યુવાનો, જાહેર વહીવટને વ્યવસ્થિત તેમજ વિશિષ્ટ સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરેલો। સેમ આવી રીતના સંયુક્ત રાજ્ય અમેરિકામાં પણ 18મી સદીમાં, 18મી સદી એટલે 1700 થી 1800 વચ્ચેનો સમયગાળો, 18મી સદીના અંતિમ તબક્કામાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં હેમિલ્ટન નામના વિદ્વાને ધ ફેડરલિસ્ટના 72મા પરિચ્છેદમાં
આ એક પુસ્તિકા ધ ફેડરલિસ્ટ છે, એના 72મા પેરેગ્રાફમાં પ્રથમ વખત જાહેર વહીવટના અર્થ અનેક ક્ષેત્રને લિપિબદ્ધ કરવાની કોશિશ કરી. જાહેર વહીવટ એટલે લોક પ્રશાસન, યાદ રાખજો. ફ્રાન્સમાં 1812માં ચાર્લ્સ જીન બોનિન, આ વ્યક્તિનું નામ યાદ રાખશું આપણે, બોનિન દ્વારા પ્રિન્સિપાલ ડી એડમિનિસ્ટ્રેશન પબ્લિક, પ્રિન્સિપાલ ડી એડમિનિસ્ટ્રેશન પબ્લિક ફ્રેન્ચ ભાષા છે એટલે આવી રીતના આવે છે. પ્રિન્સિપાલ ડી એડમિનિસ્ટ્રેશન પબ્લિક ની રચના કરી. આ એક ગ્રંથ છે કે જેને જાહેર વહીવટના ક્ષેત્રનો, લોક પ્રશાસનના ક્ષેત્રનો પહેલો અલગ ગ્રંથ માનવામાં આવે છે, જે પર્ટિક્યુલરલી પબ્લિક એડમિનિસ્ટ્રેશનને સમર્પિત છે એવું કહી શકાય. લેખક છે ચાર્લ્સ જીન બોનિન. પુસ્તકનું નામ છે પ્રિન્સિપાલ ડી એડમિનિસ્ટ્રેશન પબ્લિક. દેશ છે ફ્રાન્સ. મારા યુવાનો, એ પછી વૈશ્વિક સ્તરે ઉત્ક્રાંતિના તબક્કાઓ આપણે મોડર્ન યુગમાં પાડતા હોઈએ છીએ. ખાસ કરીને 1887માં અમેરિકાના વિદ્વાન વુડરો વિલ્સને પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલી નામના મેગેઝિનમાં, ફરીથી બોલું છું, પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલી નામના મેગેઝિનમાં એક આર્ટિકલ લખ્યો. એ આર્ટિકલનું જે શીર્ષક હતું, એ શીર્ષક હતું ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન. ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન આર્ટિકલને આધુનિક વિશ્વમાં લોક પ્રશાસનના એક સ્વતંત્ર વિષયના રૂપમાં ઉદ્ભવ માનવામાં આવે છે. આ આર્ટિકલથી જ લોક પ્રશાસન, આર્ટિકલ એટલે લેખ, લોક પ્રશાસનનો જન્મ થયો એવું માનવામાં આવે છે. અને એ દ્રષ્ટિથી વુડરો વિલ્સન લોક પ્રશાસનના પિતા કહેવાય છે. તો લોક પ્રશાસનના પિતા કોણ છે? વુડરો વિલ્સન. અને 1887માં વુડરો વિલ્સનના આર્ટિકલથી આ જે લોક પ્રશાસનને રાજ્યશાસ્ત્રથી છૂટો પાડી, અલગ કરી અને એક સ્વતંત્ર વિષયના રૂપમાં ભણવાની હિમાયત, અભ્યાસ કરવાની હિમાયત વુડરો વિલ્સન સાહેબે કરી, ત્યારથી લઈ અને આજ દિવસ સુધીના લોક પ્રશાસનનો જે વિકાસ છે, જે ઉત્ક્રાંતિ છે, એના જુદા જુદા આવા તબક્કાઓ રજૂ કરવામાં આવે છે. અને આ તબક્કાઓમાં 5 તબક્કા મુખ્ય છે. 6થો તબક્કો અત્યારે ચાલુ છે. અને આ 5 તબક્કાઓથી આપણને પ્રશ્ન પૂછાવવાની પૂરી શક્યતા છે. એ સંદર્ભમાં પ્રથમ તબક્કો જે છે એ 1887 થી 1926 વચ્ચે રહ્યો. આપણે જાણીએ છીએ લોક પ્રશાસનનો જન્મ એક સ્વતંત્ર વિષયના રૂપમાં 1887 થી, અને એ યુગનું નામ છે રાજનીતિ વહીવટ દ્વિભાજનનો યુગ. રાજનીતિ વહીવટ દ્વિભાજન એટલે રાજ્યશાસ્ત્ર અલગ છે અને લોક પ્રશાસન અલગ છે. અગર કોઈ જગ્યાએ શાસન ચાલી રહ્યું છે તો ત્યાંની રાજનીતિ અને ત્યાંનું એડમિનિસ્ટ્રેશન, ત્યાંની સિવિલ સેવા બે અલગ અલગ બાબત છે. માટે રાજ્યશાસ્ત્રની અંતર્ગત જ વહીવટ કે પ્રશાસનનો અભ્યાસ ન થવો જોઈએ. વહીવટ કે પ્રશાસનનો અભ્યાસ અલગથી થવો જોઈએ, કારણ કે તે રાજનીતિથી અલગ છે. સિવિલ સેવકો અને રાજનેતાઓ બે અલગ અલગ બાબત છે. અને મારા યુવાનો, આ વિચારની અંતર્ગત એવો મુદ્દો પણ વિદ્વાનોએ રજૂ કર્યો કે રાજનીતિ સંસદથી જોડાયેલી છે, ધારાસભાથી જોડાયેલી છે, જ્યારે વહીવટ કે પ્રશાસન એ હકીકતમાં જોવા જાવ તો સચિવાલયથી જોડાયેલું છે. એવો પણ પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો કે રાજ્યશાસ્ત્ર, રાજનીતિ મૂલ્યોથી જોડાયેલ છે, જ્યારે લોક પ્રશાસન હકીકતથી જોડાયેલ છે. આ દ્રષ્ટિબિંદુના આધારે જ જે વિચારો રજૂ થતા રહ્યા 1887 થી 1926 દરમિયાન, એ સમયગાળાને આપણે રાજનીતિ વહીવટ દ્વિભાજન, બે અલગ અલગ છે. દ્વિભાજનને ડાયકોટોમી કહીએ ઇંગ્લિશમાં. પોલિટિક્સ એડમિનિસ્ટ્રેશન ડાયકોટોમી નો એ જ છે આ. પછી બીજો તબક્કો છે સિદ્ધાંત વિકાસનો સ્વર્ણિમ યુગ કહેવાય છે. 1927 થી 37 નો સમયગાળો છે. ધેટ મીન્સ કે અહીંયા બીજા તબક્કામાં એ વિચાર રજૂ થયો કે અગર લોક પ્રશાસન રાજ્યશાસ્ત્રથી અલગ છે તો લોક પ્રશાસન પણ કોઈ નિશ્ચિત સિદ્ધાંતો ઉપર કાર્ય કરતું હશે. અગર લોક પ્રશાસન એક સામાજિક વિજ્ઞાન છે તો દરેક વિજ્ઞાન નિશ્ચિત નિયમો ઉપર આધારિત હોય છે, તો નિશ્ચિતપણે કંઈક નિયમો અને સિદ્ધાંતો લોક પ્રશાસનના પણ હોવા જોઈએ. અને આવા સિદ્ધાંતો ઉપર વિચારણા અને આવા સિદ્ધાંતોની રજૂઆત જે સમયગાળામાં થઈ, એ સમયગાળાને આપણે 1927 થી 37માં રજૂ કરીએ છીએ. અને એ સમયગાળાનો જે તબક્કો છે એનું નામ છે સિદ્ધાંત વિકાસનો સ્વર્ણિમ યુગ, ગોલ્ડન એરા એને કહેવામાં આવે છે. એ પછી ત્રીજો તબક્કો પડકારોનો યુગ કહેવાય છે, કે જે 1938 થી
1947 દરમિયાન સક્રિય હતો. આ પડકારોનો યુગ, એજ ઓફ ચેલેન્જીસ. કઈ રીતના પડકાર છે? તો કે જે સિદ્ધાંતો લોક પ્રશાસનમાં રજૂ કરવામાં આવ્યા, મુખ્ય સિદ્ધાંતકારો ટેલર, ફેયોલ, ગ્યુલિક, ઉર્વિક વગેરે હતા. જે સિદ્ધાંતો આ વિદ્વાનોએ રજૂ કર્યા એ સિદ્ધાંતો સર્વવ્યાપી, સાર્વભૌમિક, સાર્વત્રિક નથી એવી આલોચના, એવી ટીકા આ સિદ્ધાંતોની કરવામાં આવી. ખાસ કરીને હર્બર્ટ સાયમન, કે જેણે એવું કહી દીધું કે આ સિદ્ધાંતો તો કહેવત જેવા છે, ક્યારેક સાચા ક્યારેક ખોટા, કોઈ પરિસ્થિતિમાં સાચા પડે, કોઈ પરિસ્થિતિમાં ખોટા પડે. ચેસ્ટર આઈ બર્નાર્ડ, રોબર્ટ ડહલ જેવા અનેક વિદ્વાનો 1938 થી 1947 સમયગાળા દરમિયાન થયા કે જેમણે પોતાના આ વિચારો રજૂ કરી અને આ જે સિદ્ધાંતો હતા એની ઉપર પડકાર રજૂ કર્યો. રોબર્ટ ડહલે તો એક લેખ લખ્યો, ધ સાયન્સ ઓફ એડમિનિસ્ટ્રેશન, 3 પ્રોબ્લેમ્સ. એ જે લેખ લખ્યો મારા યુવાનો, એ લેખમાં એણે બતાવવાની એ કોશિશ કરી કે લોક પ્રશાસનને રાજ્યશાસ્ત્રથી અલગ કેમ કરી શકાય. એ અલગ છે નહીં, એને અલગ કરવું કઠિન છે. આ પ્રકારના વિચારો જે પડકારોના યુગમાં રજૂ થયા, એ પડકાર લોક પ્રશાસન વિષય ઉપર, લોક પ્રશાસનના ચિંતકો ઉપર એ પડકાર એ ઊભો થયો મારા યુવાનો કે ખરેખર લોક પ્રશાસન એક સ્વતંત્ર વિષય છે કે પછી રાજ્યશાસ્ત્રનો જ એક હિસ્સો છે. જે 1887 થી 1926 સુધી દાવા કરતા રહ્યા કે રાજ્યશાસ્ત્ર અને લોક પ્રશાસન બે અલગ અલગ સ્વતંત્ર જુદા જુદા વિષય છે, એ દાવા ઉપર પડકાર થયો કે ના, લોક પ્રશાસનને સંપૂર્ણ રીતે રાજ્યશાસ્ત્રથી અલગ કરી શકાય નહીં. અને એ સંદર્ભમાં જે એના પછીનો તબક્કો, જેને આપણે ચોથો તબક્કો કહીએ, એ અંધકાર યુગથી જોડાયેલો છે. ડાર્ક એજ 1948 થી 1970. આ અંધકાર યુગ શું છે મારા યુવાનો? તો કે અંધકાર યુગ એક કન્ફ્યુઝનની અવસ્થા છે, અસ્પષ્ટતાની અવસ્થા છે. આપ સૌને કદાચ અનુભવ થયો હશે કે શરૂઆતમાં તમે જ્યારે ગ્રેજ્યુએશન કરી અને સિવિલ સેવા પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે સક્રિય થયા, સમર્પિત થયા, ત્યારે પ્રારંભમાં તો તમારી કદાચ ઈચ્છા એવી રહી હોઈ શકે કે ડીવાયએસપી અથવા ડેપ્યુટી કલેક્ટર બનવું છે, જીપીએસસી ક્લાસ 1 2 અથવા યુપીએસસી ક્રેક કરવી છે. પછી વર્ષ 2 વર્ષ તૈયારી કર્યા પછી કદાચ એવું બન્યું હોય કે યાર આ તો મારાથી થાય એવું લાગતું નથી, મારે તલાટી અને ક્લર્ક તરફ જવું જોઈએ. આસપાસના લોકો આપણા જીપીએસસી ક્લાસ 1 2 માં કે યુપીએસસીમાં સફળતાના કારણે આસપાસના લોકો આપણને કહેવા લાગે કે ભાઈ આ તારી તાકાત નથી, આ તારું લેવલ નથી, તું અત્યારે તલાટીમાં કે પીએસઆઈની તૈયારી કરવા લાગી જા. અહીંયા મારા છોકરાઓ આપણી સમક્ષ એક એવો અંધકાર ઊભો થાય કે ખરેખર આપણે ક્લાસ 1 2 માટે કામ કરવું કે તલાટી ક્લર્ક માટે જવું કે પછી ફિલ્ડ જ છોડી દેવું. કન્ફ્યુઝનની આ અવસ્થા કદાચ તમારા જીવનમાં, તમારા આ જીપીએસસી અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આવી હોઈ શકે. અને જો તમારા આ તૈયારીમાં આવી કન્ફ્યુઝન આવી છે અને કોઈના પ્રભાવથી તમે કદાચ આવા કન્ફ્યુઝનના શિકાર થયા છો, તો મહેરબાની કરજો, તમે તમારો પથ ના છોડતા અને તમે તમારા કાર્ય ઉપર સતત લાગ્યા રહેજો. કારણ કે આ અંધકાર યુગમાંથી જ પ્રકાશના કિરણની આશાનો જન્મ થાય છે. અને એ જે આશા છે, હોપ છે, એ દરેક યુગમાં દરેક મહત્વાકાંક્ષી પરિશ્રમીઓનો આધાર સ્તંભ રહ્યો છે. અને એવી જ રીતે લોક પ્રશાસન વિષયમાં પણ જ્યારે આ કન્ફ્યુઝન થયું કે લોક પ્રશાસનને અલગ અને સ્વતંત્ર વિષય માનવો કે પછી લોક પ્રશાસનને રાજ્યશાસ્ત્ર સાથે જોડીને જ ચાલવું, જ્યારે આ કન્ફ્યુઝન ઊભું થયું ત્યારે આ અંધકારના યુગમાં જ એક નવીન પ્રકાશના જન્મ થવાની શરૂઆત થઈ, એક નવી સ્પષ્ટતા પ્રાપ્ત થવાની શરૂઆત થઈ. અંધકાર યુગનો સમયગાળો 1948 થી 1970 નો છે. એ પછી 5મો તબક્કો શરૂ થયો કે જેમાં નવ લોક પ્રશાસન અથવા નવીન લોક પ્રશાસન, ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નો વિચાર રજૂ થયો. ધેટ મીન્સ કે અહીંયા નવો શબ્દ વાપરીએ છીએ તો અહીંથી જે શરૂ થયું હતું એ જૂનું લોક પ્રશાસન છે. અને આ જે અંધકાર યુગમાં જે ચિંતન થયું, જે નિષ્કર્ષો આવ્યા, જે તારણો લેવામાં આવ્યા, એ તારણોથી જે લોક પ્રશાસનનું એક સ્વતંત્ર વિષયના રૂપમાં નવું સ્વરૂપ
સ્વરૂપ સામે આવ્યું, એ નવા સ્વરૂપને આપણે ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, નવીન લોક પ્રશાસન શબ્દ નામ આપ્યું. મારા યુવાનો, અને આ પાંચમો તબક્કો જે 1971 થી 1990, કેટલીક પુસ્તકો 1971 થી અત્યાર સુધી રાખે છે, તો પુસ્તકોમાં જવાની જરૂર નથી. આપણને એટલી ખબર છે કે પાંચમો તબક્કામાં આ વસ્તુને મહત્વ મળ્યું છે, નવું લોક પ્રશાસન 1971 થી 1990, અને લોકનીતિ અભિગમ, અને આપણે પબ્લિક પોલિસી એપ્રોચ કહીએ, એને મહત્વ મળ્યું. એ પછી છઠ્ઠો તબક્કો, જેને આપણે 1991 થી અત્યાર સુધી માની શકીએ કે જેમાં નવ લોક વ્યવસ્થાપનને મહત્વ મળ્યું છે. હવે અહીંયા આ જે આપણે તબક્કાઓ જોયા, સમજ્યા, આ તબક્કાઓના સંબંધમાં મારા યુવાનો આપણને ઓબ્જેક્ટિવ એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી શું શું પૂછાઈ શકે, તો આ ડેટ્સ, આ યુગનું નામ વગેરે પૂછાઈ શકે. આ સાથે જ આ દરેક તબક્કામાં જે ચિંતકો થયા, એમણે જે રચનાઓ રજૂ કરી, એમણે જે સિદ્ધાંતો રજૂ કર્યા, એ પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. અને એ દ્રષ્ટિથી આપણે દરેક તબક્કાની અગત્યની રચનાઓ પર ધ્યાન આપશું. પ્રથમ તબક્કો જે 1827 થી 1926 દરમિયાનનો રહ્યો, એ તબક્કામાં વુડરો વિલ્સન દ્વારા ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું. એક આર્ટિકલ છે, આ બુક નથી, યાદ રાખજો. પછી ગુડનાઉ નામના એક વિદ્વાન થયા કે જેણે વર્ષ 1900માં પોલિટિક્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન નામની પુસ્તક લખી, અને આ પુસ્તક દ્વારા એમણે એવું સાબિત કર્યું કે રાજ્યશાસ્ત્ર અને લોક પ્રશાસન બે અલગ અલગ બાબત છે. એ પછી એલ.ડી. વ્હાઇટ એક ચિંતક છે, જેમણે એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામની પુસ્તક 1926માં લખી. મારા યુવાનો, આ પુસ્તકને લોક પ્રશાસન વિષયની પ્રથમ પાઠ્યપુસ્તક માનવામાં આવે છે. એ ખાસ યાદ રાખજો, પ્રથમ પાઠ્યપુસ્તક કઈ છે લોક પ્રશાસનની, તો જવાબ આવશે એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. અને પ્રથમ પુસ્તક કઈ છે, તો આપણે હમણાં જ વાત કરી ચાર્લ્સ જીન બોનીને લખેલી પ્રિન્સિપાલ ધી એડમિનિસ્ટ્રેશન પબ્લિક. ધ્યાનમાં રાખજો, પ્રથમ પુસ્તક, પ્રથમ પાઠ્યપુસ્તક. આવા પણ કન્ફ્યુઝિંગ પ્રશ્ન આવી શકે. બીજા તબક્કાની અગત્યની રચનાઓ, જે બીજો તબક્કો 1927 થી 1937 વચ્ચેનો છે, એમાં પહેલી રચના છે W.F. વિલોબી નામના વિદ્વાને લખી છે, પ્રિન્સિપલ્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. 1927માં રજૂ થઈ. એમાં સિદ્ધાંતો પ્રિન્સિપલ શબ્દથી જ આપને અંદાજો આવતો હશે. લ્યુથર ગ્યુલિક નામના વિદ્વાને એક નિબંધ લખ્યો 1937માં. 1937માં એક નિબંધ લખ્યો જેનું શીર્ષક હતું એન એસે ઓન સાયન્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. સાયન્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન મતલબ જે રીતના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી છે, એવું જ કંઈક સાયન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ છે. એવો વિચાર મિસ્ટર લ્યુથર ગ્યુલિકે રજૂ કર્યો. અને એ 1937માં આવો નક્કર વિચાર રજૂ થવાથી, કે જેમાં મૂલ્યને કોઈ સ્થાન નથી, એવા લોક પ્રશાસનને રજૂ કરવાથી આ ઘટનાને કહેવામાં આવે છે રૂઢિવાદિતાની પરાકાષ્ઠા. એટલે આપણને એવો પ્રશ્ન આવી શકે મારા યુવાનો, કે લોક પ્રશાસન વિષયમાં કયા વર્ષને રૂઢિવાદિતાની પરાકાષ્ઠાનું વર્ષ કહેવામાં આવે છે? અંગ્રેજી ભાષામાં આને હાઈ નૂન ઓફ ઓર્થોડોક્સી કહેવામાં આવે છે. મારા યુવાનો, એ પછી એક રચના હેનરી ફેયોલ દ્વારા રજૂ કરવામાં આવી, જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એડમિનિસ્ટ્રેશન. આ રચનાનું વર્ષ તો 1916 છે, પરંતુ આ રચનામાં જે વિચારો રજૂ થયા છે, એ વિચારો સિદ્ધાંતોના નિર્માણથી જોડાયેલા હોવાના કારણે લોક પ્રશાસન વિષયના તજજ્ઞો આ રચનાને બીજા તબક્કા સાથે જોડે છે, કે જેનો સમયગાળો 27 થી 37 છે. ચોથી રચના યા ચોથો એક વિચાર સાયન્ટિફિક મેનેજમેન્ટ થિયરી, અને આપણે વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંત કહીએ, 1911માં ફેડરિક વિન્સલો ટેલર, F.W. ટેલર દ્વારા રજૂ કરવામાં આવ્યું. તો ટેલરનું સાયન્ટિફિક મેનેજમેન્ટ થિયરી પણ સમયની દ્રષ્ટિથી પહેલા તબક્કાનું છે, પરંતુ વિચારોની દ્રષ્ટિથી તે બીજા તબક્કાનું છે. મારા યુવાનો, આ ચાર રચના પણ યાદ રાખીશું આપણે. એ પછી ત્રીજા તબક્કાની જે અગત્યની રચનાઓ છે, એમાં ચેસ્ટર બર્નાર્ડ દ્વારા લિખિત ફંક્શન્સ ઓફ એક્ઝિક્યુટિવ 1927 નહીં આવે, ફંક્શન્સ ઓફ એક્ઝિક્યુટિવ 1938. પછી છે હર્બર્ટ સાયમન લિખિત એડમિનિસ્ટ્રેટિવ બિહેવિયર 1947. ત્રીજી પુસ્તક છે, આ પુસ્તકની એક લેખ છે રોબર્ટ ડહલ દ્વારા લખવામાં આવી, સાયન્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, 3 પ્રોબ્લેમ્સ 1947. મારા યુવાનો, આગળ મેં એની ચર્ચા પણ કરી આપની સમક્ષ. એલ્ટન મેયો દ્વારા હોથોર્ન પ્રયોગ કરવામાં આવ્યા. હોથોર્ન પ્રયોગ બહુ વિશ્વના એડમિનિસ્ટ્રેટિવ હિસ્ટ્રીમાં
આનું નિર્ણાયક મહત્વ માનવામાં આવે છે. 1920 અને 30ના દશકોમાં આ પ્રયોગો થયેલા અને આ પ્રયોગો દ્વારા અનેક નવીન બાબતો, આપણે એવું કહીએ માનવ સંબંધ અભિગમ, એક આખો નવો અભિગમ લોક પ્રશાસનમાં એલ્ટન મેયો સાહેબે એસ્ટાબ્લિશ કરેલો. તો એનો સમયગાળો વળી પાછો આપણે જોઈ શકીએ બીજા તબક્કાથી છે, પરંતુ એના જે વિચારો છે, પડકારોનો યુગ જે 38-47માં હતો, તો મેયોના પ્રયોગોથી પણ જૂના લોક પ્રશાસનને પડકાર મળેલો. એટલે આપણે એને ત્રીજા તબક્કામાં જોડીએ છીએ. મારા યુવાનો, ચોથો તબક્કો કે જેને આપણે અંધકાર યુગ કહ્યો, એમાં જે અગત્યની બાબતો હતી કે અમેરિકામાં લોક પ્રશાસન વિષય ઉપર એના અભ્યાસ ઉપર વિચારણા કરવા માટે જ્હોન સી હનીના નેતૃત્વમાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી. આ સમિતિએ પોતાનો રિપોર્ટ 1967માં રજૂ કર્યો. બીજું કે આ રિપોર્ટ પછી ફિલાડેલ્ફિયા ખાતે લોક પ્રશાસનના વિદ્વાનોનું એક સંમેલન આયોજિત થયું. એ સંમેલનને ફિલાડેલ્ફિયા સંમેલન કહેવામાં આવે છે અને આ સંમેલનનું લોક પ્રશાસન વિષયની ઉત્ક્રાંતિમાં વિશેષ મહત્વ છે. એ 1967માં થયેલું અને જે.સી. ચાર્લ્સવર્થ એના અધ્યક્ષ હતા. મારા યુવાનો, એ પછી મિન્નોબ્રુક સંમેલન થયું 1968માં, જેના માટે એવું કહેવાય છે કે આ યુવા ચિંતકો, યુવા વિદ્વાનોનું સંમેલન હતું. આ મિન્નોબ્રુક સંમેલન પણ અમેરિકામાં થયું. એના અધ્યક્ષ ડ્વાઇટ વાલ્ડો હતા. ડ્વાઇટ વાલ્ડોએ આ સમયગાળામાં, એટલે કે ડિકેડ ઓફ 1960, એટલે કે અંધકાર યુગના સમયગાળામાં એક પુસ્તક લખી. એનું નામ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન ધ ટાઈમ ઓફ ટર્બ્યુલન્સ. આ શું બતાવે છે? ટર્બ્યુલન્સ એટલે શું? ઉથલ પાથલ. તો કહેવાનો આ પુસ્તકનો આપણે ગુજરાતી કરીએ તો કે ઉથલ પાથલના સમયગાળામાં લોક પ્રશાસન. તો ઉથલ પાથલ વૈચારિક પણ છે, ઉથલ પાથલની સ્થિતિ વાસ્તવિક જીવનમાં પણ છે. કારણ કે અમેરિકા અને રશિયા વચ્ચે એ સમયે કોલ્ડ વોર ચાલી રહ્યું હતું. અમેરિકામાં ગોરા અને કાળા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. એ જે જાતિવાદ, એ જે શીત યુદ્ધની રાજનીતિ હતી, એના સમયમાં ટર્બ્યુલન્સ શબ્દ વાલ્ડો સાહેબે વાપર્યો છે. ફ્રેન્ક મેરીની દ્વારા પણ એક ગ્રંથની રચના કરવામાં આવી, ટુવર્ડ અ ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, મિન્નોબ્રુક પરિપ્રેક્ષ્ય, મિન્નોબ્રુક પર્સપેક્ટિવ. તો આ ચાર બાબતો ચોથા તબક્કાના સંબંધમાં આપણે ખાસ યાદ રાખીશું અને ચોથા તબક્કામાં નવા લોક પ્રશાસનની રજૂઆત થઈ એ વાતને આપણે યાદ રાખીશું. મારા યુવાનો, પાંચમો તબક્કો, ક્ષમા કરજો, પાંચમા તબક્કાની અગત્યની બાબતો ઉપર આપણે આવીશું, જેનો સમયગાળો 1971 થી આપણે માનીએ છીએ. આ તબક્કામાં લોકનીતિ સંદર્ભ, પબ્લિક પોલિસી પર્સપેક્ટિવને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. બીજું કે 1988માં બીજું મિન્નોબ્રુક સંમેલન થયું અને એ પછી નવીન લોક વ્યવસ્થાપન, નવીન લોક પ્રશાસન નહીં મારા યુવાનો, નવીન લોક વ્યવસ્થાપન. એ વ્યવસ્થાપનનું ઇંગ્લિશ આપણે કરીશું મેનેજમેન્ટ. ન્યૂ પબ્લિક મેનેજમેન્ટનો વિચાર સામે આવ્યો ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના સ્થાને અને એની ઉપર ખાસ ભાર અપાયો. 1992માં વર્લ્ડ બેંક દ્વારા ગુડ ગવર્નન્સની વિભાવના રજૂ કરવામાં આવી અને તેના સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા કે જેને લોક પ્રશાસનમાં વિશેષ મહત્વ અપાયું. તો અત્યારનો જે સંદર્ભ છે એમાં ત્રણ મુદ્દાઓ અગત્યના છે લોક પ્રશાસન વિષયમાં: પબ્લિક પોલિસી પર્સપેક્ટિવ, ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ અને ગુડ ગવર્નન્સ. હવે ચોથો કોઈ શબ્દ આપણે જોડવાનો આવે તો એ શબ્દ છે ડિજિટલ ગવર્નન્સ અથવા ઈ ગવર્નન્સ. તો આ ચાર બાબતો, ત્રણ અહીંયા લખી છે, ચાર બાબતો ઉપર જ અત્યારનું લોક પ્રશાસન પોતાની જાતને ફોકસ કરી રહ્યું છે. મારા યુવાનો, આપણે આગળ વધીશું અને હવે આપણે જાણીશું કે વિશ્વ સ્તરે લોક પ્રશાસનની ઉત્ક્રાંતિ અત્યાર સુધી આવી રહી છે. તો ભારતમાં લોક પ્રશાસનની ઉત્ક્રાંતિના પ્રારંભિક જે આપણને પ્રિલિમિનરી ઓબ્જેક્ટિવ પરીક્ષામાં પૂછાય એવા મુદ્દાઓ કયા છે, એવા બે ચાર મુદ્દાઓ આપણે ભારતના સંદર્ભમાં પણ તૈયાર કરી લઈએ. સર્વપ્રથમ લખનઉ વિશ્વવિદ્યાલય દ્વારા 1930ના દશકમાં પોતાના MA અભ્યાસક્રમમાં, માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમમાં એક ફરજિયાત પેપરના રૂપમાં લોક પ્રશાસનનો પ્રારંભ કરેલો. તો લખનઉ યુનિવર્સિટી પહેલી યુનિવર્સિટી છે ભારતની કે જેણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પ્રારંભ કર્યો. નંબર 2 કે 1937માં મદ્રાસ યુનિવર્સિટીએ વિશ્વ લોક પ્રશાસન વિષય ઉપર ડિપ્લોમા અભ્યાસક્રમ શરૂ કરનારી પ્રથમ યુનિવર્સિટી બની. તો ફર્સ્ટ ડિપ્લોમા અભ્યાસક્રમ, ડિપ્લોમા ડિગ્રીનો આખો કોર્સ શરૂ કરનારી સંસ્થા મદ્રાસ યુનિવર્સિટી છે. એ પછી લોક પ્રશાસન અને સ્વશાસન વિષય ઉપર અલગ વિભાગ સ્થાપિત કરનારી પ્રથમ નાગપુર યુનિવર્સિટી હતી.
મહારાષ્ટ્રમાં આવે ત્યારે, કે જેણે 1949માં આ વિભાગની સ્થાપના કરી. તો પ્રથમ લોક પ્રશાસન વિભાગ લોક પ્રશાસન કોઈ યુનિવર્સિટીમાં સ્થાપિત થયો એવી યુનિવર્સિટી નાગપુર યુનિવર્સિટી છે. અને આ વિભાગના અધ્યક્ષ MP શર્મા સાહેબ હતા. આપણે MP શર્મા સાહેબે સમન્વયકારી દ્રષ્ટિબિંદુ રજૂ કર્યો છે, આપણે ભણી ગયા. MP શર્મા સાહેબ હતા કે જેને ભારતમાં લોક પ્રશાસનના પ્રથમ પ્રોફેસર માનવામાં આવે છે. મારા યુવાનો, આ ભારતમાં વિકાસના સંદર્ભમાં યુનિવર્સિટીને આપણે આવી રીતના રજૂ કરી છે. તો ગુજરાતમાં કઈ યુનિવર્સિટી પહેલી હતી? તો એ આપણે સુરતમાં નર્મદ યુનિવર્સિટીમાં લોક પ્રશાસનના અભ્યાસક્રમનો પહેલો પ્રારંભ થયો એવી મને વાત યાદ આવે છે. તો એમાં નર્મદ યુનિવર્સિટી રાખશું સુરત. ઓર જોઈએ આની અંતર્ગત ભારતમાં લોક પ્રશાસનની ઉત્ક્રાંતિના સંદર્ભમાં ભારતમાં લોક પ્રશાસન વિષય ઉપર અભ્યાસ અને સંશોધન અંગે આઝાદી પછી ભારત સરકારે પોલ H. એપલબીના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી. આ પણ એક મહાન પ્રશાસનિક ચિંતક છે, અમેરિકાના છે. એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા કે ભારતમાં લોક પ્રશાસનને કઈ રીતના ડેવલપ કરવું. તો આ સમિતિએ પોતાનો રિપોર્ટ 1953માં રજૂ કર્યો. એપલબી સમિતિની ભલામણના આધારે જ ભારત સરકારે વર્ષ 1954માં આ પ્રશ્ન આવી શકે એવું છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન IIPA ની સ્થાપના કરી. હવે આ જ સમિતિ એવી ભલામણ આપી હતી કે દરેક રાજ્યએ પણ પોતાના રાજ્યમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સ્થાપિત કરવું જોઈએ કે જ્યાં લોક પ્રશાસનનો અભ્યાસ થાય, કે જ્યાં લોકસેવકોની તાલીમનું પણ આયોજન થઈ શકે, એવી એક ઇન્સ્ટિટ્યૂટ હોવું જોઈએ. ભારતમાં IIPA ની સ્થાપના 1954માં થઈ. એ પછી ગુજરાતમાં પણ આવું એક ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત થયું છે જેને આપણે અત્યારે સ્પીપા નામથી ઓળખીએ છીએ. એપલબી સમિતિની ભલામણોના આધારે વિવિધ રાજ્યોમાં પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે વિશેષ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત કરવામાં આવ્યા. દાખલા તરીકે ગુજરાતમાં લોક પ્રશાસનના અભ્યાસ તેમજ લોકસેવકોની તાલીમ માટે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સ્થાપના 1972, ક્ષમા કરજો અહીંયા 1962 છે, 1962 1962માં કરાઈ તથા 1974માં 1974માં તેને સરદાર પટેલ નામ અપાયું. મારા યુવાનો, સ્પીપાની સ્થાપના 1962 આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. મારા યુવાનો, અહીંયા લોક પ્રશાસનના ઉત્ક્રાંતિનો એક સમગ્રલક્ષી અભ્યાસ, ટાર્ગેટ સેન્ટ્રિક અભ્યાસ કર્યા પછી 10-12 પ્રશ્નો આપણે ચર્ચામાં લેશું કે આ ઉત્ક્રાંતિના સંદર્ભમાં આપણને કયા કયા અને કેવા પ્રશ્નો પૂછાઈ શકે. સેમ્પલ છે, આની બહાર પ્રશ્ન નહીં પૂછાય એવું નથી. આવા પ્રશ્નો પૂછાઈ શકે અને આવા પ્રશ્નો પૂછાઈ શકે એને ધ્યાને રાખીને જ મેં તમને આખા સેશનમાં સમજાવવાની કોશિશ કરી છે. પહેલો પ્રશ્ન લેશું, નિમ્નલિખિતમાંથી કયા વિધાન અથવા વિધાનો સાચું કે સાચા છે? નંબર 1 વિધાન છે, વુડ્રો વિલ્સનનો મત છે કે રાજનીતિ અને પ્રશાસન બંને પરસ્પર જોડાયેલા છે. મારા યુવાનો, હમણાં જ આપણે વાત કરી, આ માણસ તો પહેલો છે કે જેણે કીધું કે આ બે અલગ અલગ છે, એટલે વિધાન ખોટું છે. F.W. ટેલરે જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એડમિનિસ્ટ્રેશન પુસ્તક લખી છે. અગર વિધાનાત્મક પ્રશ્ન આવશે તો કંઈક આવા આવી શકે મારા યુવાનો. અને એ ટેલરે લખી આ લખનાર હેનરી ફેવેલ સાહેબ છે. ટેલરે તો શું આપ્યું છે? સાયન્ટિફિક મેનેજમેન્ટ થિયરી 1911. તો અહીંયા બંને વિધાનો શું થઈ જશે? ખોટા છે. માટે જવાબ શું આવશે? બંનેમાંથી કોઈની ડી જવાબ રહેશે. બીજો પ્રશ્ન લઈએ, લોક પ્રશાસનની ઉત્ક્રાંતિમાં પડકારોના યુગનો સમયગાળો કયો છે? ડેફિનેટલી આપણે હમણાં જ એનો અભ્યાસ કર્યો, આપણે દાવો કરી શકીએ કે પડકારોના યુગનો સમયગાળો 1938 થી 1947નો છે. એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના લેખક કોણ છે? આપણે અત્યારે ઉપર જોયું કે એના લેખક વિલોબી સાહેબ છે. માટે 1927માં રચના રજૂ થઈ જેને આપણે પ્રથમ પાઠ્યપુસ્તક કીધી. ચોથો પ્રશ્ન લેશું, પ્રથમ મિન્નોબ્રુક સંમેલનની અધ્યક્ષતા કોણે કરી? ડ્વાઇટ વાલ્ડોએ કરી, MC ચાર્લ્સવર્થની. J.C. ચાર્લ્સવર્થ છે, આ શબ્દમાં M શબ્દ પણ લગાડ્યો છે, ખોટો જ છે. આ વ્યક્તિ કોઈ છે જ નહીં, એવા જે લોક પ્રશાસનના ચિંતક હોય. J.C. ચાર્લ્સવર્થ હતા કે જેમણે ફિલાડેલ્ફિયા સંમેલનની અધ્યક્ષતા કરી. પાંચમો પ્રશ્ન છે, લોક પ્રશાસનના વિકાસમાં ધ ફેડરલિસ્ટ પુસ્તિકાનું વિશેષ મહત્વ છે. ધ ફેડરલિસ્ટ કયા દેશથી સંબંધ ધરાવે છે? તો કે જવાબ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાથી સંબંધ ધરાવે છે. આપણને ખબર છે હેમિલ્ટન નામના વિદ્વાન દ્વારા આની રજૂઆત કરવામાં આવેલી અને 72માં પરિચ્છેદમાં લોક પ્રશાસન વિશે રજૂઆત કરવામાં આવી છે. છઠ્ઠો પ્રશ્ન લેશું, એડમિનિસ્ટ્રેટિવ બિહેવિયર પુસ્તકનો લેખક કોણ છે? તો કે હર્બર્ટ સાયમન સાહેબ એડમિનિસ્ટ્રેટિવ બિહેવિયર પુસ્તકના લેખક છે. આપણે જોયું પડકારોના યુગથી જોડાયેલા ચિંતક છે.
ફંક્શન્સ ઓફ એક્ઝિક્યુટિવના લેખક કોણ છે? તો કે ચેસ્ટર બર્નાર્ડ ફંક્શન્સ ઓફ એક્ઝિક્યુટિવ પુસ્તકના લેખક છે. આ વિદ્વાન પણ પડકારોના યુગથી જોડાયેલા છે. ગુડ ગવર્નન્સની વિભાવના કયા સંગઠન દ્વારા રજૂ થઈ છે? આપણો જવાબ જો વર્લ્ડ બેંકે 1992માં એને સ્પષ્ટ અને વ્યવસ્થિત સ્વરૂપે રજૂ કરી. IMF, UNDP કે WTO નહીં આવે. વર્લ્ડ બેંકનો જવાબ રહેશે. નવો પ્રશ્ન છે, ભારતમાં સર્વપ્રથમ કયા વિશ્વવિદ્યાલય દ્વારા લોક પ્રશાસન વિષયને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો? હમણાં જ આપણે અભ્યાસમાં લીધું, લખનઉ વિશ્વવિદ્યાલય દ્વારા સામેલ કરવામાં આવ્યો. 10મો પ્રશ્ન છે, ભારતમાં સર્વપ્રથમ કયા વિશ્વવિદ્યાલય દ્વારા લોક પ્રશાસન વિષય માટે અલગથી વિભાગ સ્થાપિત કરવામાં આવ્યો? એ પણ આપણે હમણાં જોયું, એ નાગપુર વિશ્વવિદ્યાલય છે, માટે જવાબ બી રહેશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સ્થાપના ક્યારે થઈ? 53માં રિપોર્ટ આવ્યો, 54માં સ્થાપના થઈ. IIPA ની સ્થાપના 1954. કંઈક આ પ્રકારના પ્રશ્નો મારા યુવાનો આપણને TDO પરીક્ષા અથવા અન્ય કોઈ ક્લાસ 3 પરીક્ષામાં આવી શકે. સેમ્પલ આપની સમક્ષ રજૂ કર્યા છે, આપ એની વ્યવસ્થિતપણે તૈયાર કરો. આ વિડીયોમાં જે કન્ટેન્ટ રજૂ કર્યું છે એની નોટ બનાવી શકો તો બહુ સારી વાત છે. એને નોટ બનાવવા ઉપર પોતાની જાતને કેન્દ્રિત કરો. મારા યુવાનો, અમારે ત્યાં જે GPSCની એક ફાઉન્ડેશન બેચ થતી હોય છે, આપ સૌ જો એમાં સામેલ થઈને આ પ્રકારે એક સર્વાંગી તૈયારી કરવા માગતા હો તો ચોક્કસપણે મને આ નંબરો ઉપર કોન્ટેક્ટ કરશો. મારા યુવાનો, આ સેશનને અહીંયા વિરામ આપીશું. નવા સેશનમાં આપણે લોક પ્રશાસનની નવીન બાબતોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.